નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર અંકલેશ્વરથી। અંકલેશ્વર જીઆઈડીસીમાં એક કંપનીમાં આગ લાગી હતી। કેમકેસ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી। ફાયર લશ્કરોએ આગ કાબૂમાં લેવા પાણીનો માળો ચલાવ્યો હતો। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસીમાં કેમકેસ લિમિટેડ કંપનીમાં એકાએક ભીષણ આગ ફાટી નીકળતા લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી આગના ઘૂમા પડ્યા હતા। ત્યારે ડીપીએમસી સેન્ટરના ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવીને આગ કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી કેમકેસ લિમિટેડ કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। આગે ધુમાડાના ગોટે ગોટા હવામાં ઉડતા નજરે જોવા મળી રહ્યા છે। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર। આજે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવે ગવર્મેન્ટ સર્વે 833માં તરફથી કંપની આવેલી હતી। આ કંપની એક્સ બનાવવાનું કામ કરતી હતી। અચાનક સવારના 9:30 અચાનક આગ લાગી હતી। આ આગ લાગી જાણવા મળેલ નથી। ઘટના સ્થળે 8 થી 10 જેટલા ફાયર ટેન્ડર આવેલ છે। પોલીસના માણસો પણ આવેલ છે। અંદર કોઈ જાનહાનિ થયેલ નથી એવું પ્રાથમિક રીતે જાણવા મળેલ છે। એની બાજુમાં આવી કંપનીમાં પણ અચાનક આગ પ્રસરી જતા ત્યાં પણ આગ લાગી હતી। હવે આ બોલાવવાનું કામગીરી ચાલુ છે। 1 કલાકમાં સંપૂર્ણ આગ ઓલવાઈ હશે। કોઈ જાનહાનિ થયેલ નથી।